હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બટાકા પૂરી. તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બટાકા પૂરી બનાવવા સૌથી પહેલાં આપણે ચણાના લોટનું બેટર રેડી કરી લઈએ. તે માટે મેં અહીંયા એક તપેલીમાં ચણાનો લોટ લીધો છે. ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું પાણી, લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, હલ્દી પાવડર. ત્યાર પછી આપણે બરાબર મિક્સ કરીને જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈએ અને બેટર રેડી કરી લઈએ. ચણાના લોટનું બેટર રેડી થઈ ગયું છે. ત્યાર પછી આપણે બટેકાની પૂરી કરી લઈએ. તે માટે મેં 2 નંગ બટેકા લીધા છે. સૌથી પહેલાં આપણે બટેકાની છાલ ઉખાડી લેવાની છે. બટેકાની છાલ ઉખડી જાય પછી આપણે આ રીતે બટેકાની સ્લાઈસ કરી લેવાની છે. આ રીતે આપણે બધા બટાકાની સ્લાઈસ કરી લઈશું. ત્યાર પછી ચણાના લોટનું જે બેટર બનાવેલું હતું તેમાં ખાવાનો સોડા એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. અને આપણે જે બટેકાની પૂરી બનાવેલી છે તેને આ ચણાના લોટના બેટરમાં ડીપ કરી અને ગરમ તેલમાં ફ્રાય કરી લેશું. આપણે આ બટાકા પૂરીને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાની છે. બટેકા પૂરી બધી ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એને એક ડીશમાં નીકાળી લેશું. આ રીતે આપણે બધી બટેકાની પૂરીને ફ્રાય કરી લેવાની છે. તમને અમારો આ બટેકા પૂરી બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.